રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 વાગ્યા છે. બેન તૈયાર થઈ? તૈયાર નહીં, પણ એ ત્યાં સ્કૂટીને કાંઈ ઘૂમરોય મારી આવી ને. મારે હે ને એકવાર ભણે આવીને સ્કૂટી આગળ જવું પડે ને ખવા સ્કૂટી બે ટાઈમ જવું જ પડે. કલાક બે ટાઈમ. આજ છે અમારે કુટુંબમાં છે માંડવા. જો ઢોલ ને હેણાઈને સંભળાતું હે. એટલે જવું છે માંડવા. હા, ખાવા જવા આવવાનું હોય. આજ છે બુધવાર એટલે ડ્રેસ નથી. ભાઈ હજી કૂતો હોય. હાલો બધા તૈયાર થઈ ગયા હે. ભાઈ સ્કૂટી ચક્કર નથી મારી, મોડો ઉઠો બીજું કરી હા, બીજું તો કમ્પ્લેટ એ ભણવા તૈયાર થઈ ગયા. અમારે માંડવા જવાનું હે. હા, માંડવા પડતા હે. અમે હમણાં જાય છોકરાને ભણવા. બાય બાય. 5 વાગે ભર્યા પછી બાય બાય. સાયકલ નથી લઈ ગયા છે. ધીરે હમણાં બેગ દેખી નથી જવાનું, તો એ માંડવામાં ખાઈ આવી પછી જય શ્રી કૃષ્ણ. અને અટાણે વેરવા આવ્યો કરે. કામ કરી લીધું ત્યાં થઈ ગયો. હવે હાલતું થવા છે માંડવામાં. હા, દીકરાને માંડવા હે. હા, હવે આજ માંડવા માણી જવા છે ને, કાલ આનમાસી બેનના ન્યા લેવામાં છે ને. હમણાં તો વાળા વગાડીને એવી જ રીતનું હોય અહીંયા. 9:30 તો થઈ ગયા. ખાઈને આવતો રહેવાનું, પછી વળી બપોર પછી વાડીએ કે ઘૂમર મારવા જવો જોઈએ. હું કોઈ ઘરનું કામ કરી લઈને એ વાડીને ઘૂમરો મારી લઈને હું ઘરનું કામ કરી લઈને પછી કાલે જવાનું. હા, હાલો જય. લગ્નમાંથી ખાઈ પી અને આવતા રહીએ. અમારા પીયુ બેન આવી. હા, પીયુ બેન અહીંયા લગ્ન કરવા. પણ હે ને એના છોકરા નથી ને, હક નથી થતું. વાહ, છોકરા ગયા ભણવા. અમે ખાઈ પીને આવતા રહ્યા. અને હું જો વાટ જોઈ બધી જોઈ છે આમ કે કઈ ટાઈમ થઈ ગયો હવે ખીલા બદલાવાનો. એ વાટ જોઈ છે. ખીલા બદલાવી અને પાય ને ખીલા બદલાવી ને જરો ચારી ને ઘરનું થોડું કામ છે રૂપલાનું, એ ધોઈ પડી જાય બસ. પછી ધોઈ ખાય અને વળી પાછું ગીસકાવાની. હા, અને અહીંયા કઈ શૂટ નહોતું કર્યું ટૂંકમાં. પછી આપણે વિધિ તો તમે બધી જોઈ છે આપણે પહેલેથી જ બધા વિડીયામાં. બાકી બધું સેમ જ હોય. અને બાકી બધાને પછી વિડીયામાં આવવાનું મજા ના આવતી, એટલે પછી અમે ફોન લઈને ઊભું ના મજા આવે એટલે થોડોક એટલે પછી ના શૂટ નહોતું કર્યું અહીંયા કઈ. હે બેન, ફોટો પહેલે હાલો હવે એ ભેહુંનું કરી લઈએ. અને મારે જાઉં આજ આપણે જાય જીરું જોઈ આવી, ચક્કર મારી આવી. 2-4 દિવસે ગયા નથી જીરામાં. ભાદરના જીરામાં તારીને એક દી ગયા તો દવા ના દવા છે તો પછી હું નથી ગયો. હાલો આજે આપણે જાય જીરું જોઈ, તમને દેખાડી. હાલો અમારે પીયુ બેન કઈ કઈ જાય. હાલ પછી સ્કૂટીમાં ઘૂમરો મારવા જવા. સાચું ક્લાસ સ્કૂટીમાં લઈ જાવ. પછી પીયુ બેન ગઈ હતી બોલે તો હાલો હું બોલવાનું જય શ્રી કૃષ્ણ. પછી કેમ છો બધા? આજે હું બ્લોગમાં આવી કે મામાને ઘેર. હાલો હવે જરાક સ્કૂટી લઈ જાવી જોઈએ. જય શ્રી કૃષ્ણ કયાર ને કા જાઓ ને. હાલો અમે બે હે ને દુકાને લઈ જાય કા ભાગો લેવો જો. લે હાલો ભાગો લઈ આવી. મને લઈ જાવી દુકાને. હે હાલો આપણું ઓલી કટલેરી દુકાન ખબર અહીંયા તો નવી દુકાન બની આપણે કટલેરી દુકાને જવું તો ભાગો લેવા. હાલો હું પીયુ બેન બે ભાગો લઈ આવી. હાલો બાય કહી દે બધાને. બાય બાય. પછી મળ્યા કે પછી મારશું ભાગો લઈ આવી પછી પીયુ બેન નો ભાગો લઈ આવ્યા. જો એને લોલીપોપ નો હાવ ઢગલો કરી લીધો. મામા કે બધા ગોલા જ લેવા છે. હવે રહીને ગયા ને મેનામાં કે હે
જોતા કઈ ખાઈ લે એવડા બેન કે જઈને ખાય તાર રોકાવું નથી આજ ક્યાં મજા આવી ખીચો પર માઈ ગયા બેન હે તારો ફેવરેટ કલર છે બાપુ જો ચીકુ ઉતારે પખેડા બહુ બગાડી નાખે આપણે જડે નહીં ઊંચા હોય છે પારેટા ઉતાર લેતા હોય વ્યક્તિ રાખ્યા હોય પાકી જાય જ્યાં પખીડા ખાય પછી જડે હીર કચા ઓલુંમાં કચરાઈ ગયું પગુમાં જામાં ટોચા મારો લોહી લઈ જાવી તમારે લઈ જાવી છે તમારે વેચી નાખો એમ ના કરાય તો ના આવે કઈ વાલી કરાય તો આવે માથે હાથ ફેરવાય હા એમ તો આવે તો માર તો ના આવે કઈ હરમાઈ જાય ઊંચું કર મોટો આઈ ગોલો દે તારે આગળ નવા હે કે બેન હાલો દવા છાંટ્યા પછી અહીંયા ભાદરના જીરામાં ઘૂમરો મારવા નહોતો હોવાનું દવા છાંટ્યા પછી આજે આવ્યો હો બાપુ ઘૂમરો મારી ગયા હતા મને વેરું નહોતું આવ્યું આ કટકીનું જીરું આપણે આ ઝીણકું હે થોડું આને મહિનો થાય છે હજી થયો નથી વાર હે અને ભાદરના જીરાને મહિના માથે થઈ ગયું હે અને આ જીરું છે ને કટકીમાં પરવા ધાણા હતા ધાણાવાળું હે ધાણાવાળામાં હે ને ઉતારો બહુ આવે હજી તો જો કે આમાં નથી પણ એમ ધાણાવાળામાં ઉતારો તો આવે જ હવે આમાં શું થાય આવા ટ્રાય થઈ રહે બીજું તો કંઈ વવાઈમાં હતું નહીં જીરા સિવાય કે ધાણાવાળામાં ઉતારો તો આવ્યા વગર રહીએ જ નહીં પછી એનું કંઈ નક્કી નમ રહે હવામાન ઉપર હોય નહીં આવે પણ 99% લગભગ આવે જ ઉતારો અનુભવ કરો છે ધાણાવાળામાં બાકી હજી ક્યાંય ટૂંકમાં આમાં આવ્યો નથી ઉતારો ઝીણકું હોય એટલે ખબર ના પડે આગળ સમય જાય પછી ખબર પડે જો ધાણા ઘણા હોય ગયા પરવાના જ્યાં ભર વારલ હતા ને ટૂંકમાં જ્યાં અહીંયા ખરું હતું એમાં ઘણા દેખાય ધાણા રહેવા દીધા આપણે ધાણા ભાજી ખાવાય થાય આ આપણે ભાદરનું જીરું 1 મહિનો ને 4 દી જેવું થયું હે 1 મહિનો ને 4 દી થયા જીરાને આમાં તો હવે ટૂંકમાં 40 દી થાય એટલે દાંડલી આવી 2-4 દીમાં ટૂંકમાં 40 દી પારા ઢક થઈ જાય જીરું આમાં જો ચોથું પાણી પાયું હતું ને એમાંય કોક ઉતારો આવ્યો હતો જ્યાં બેસી ગયું હતું આવું અને આપણે અહીંયા છે ને 7-8 પાટું ટૂંકી પાયું હતું 5મું પાણી એમાંય હજી કંઈ ટૂંકમાં આવ્યું નથી વધારે ઉતારો આ 5મું પાયામાં અહીંયા આ પાયલ છે પણ આમાં એવું કે ટૂંકમાં ઉતારો છે નહીં એમ છે એ ઓલા આગલા પાણીમાં હતો એ છે પાછો આમાં કંઈ નવો ઉતારો નથી એ કંઈ નક્કી ના હોય હજી સમય આગળ જતા આવે ઉતારો અટાણે ટૂંકમાં નથી કંઈ એમ અહીંયા છે ને પરવા એક પાટ ઉતારાની બેસી ગઈ હતી જો અને અવારે બેસી ગઈ છે જ્યાં બધું તાજું ઉતરેલ છે જ્યાં ઉકાળું નહીં આ પરવા એટલા વારમાં એક જ પાટમાં હતું અહીં દોરીએથી કરી અને આમ નળાખુંથી ઉતરી પછી ત્યાંથી કંઈ છોટું નથી જો
પછી આ પડખેવાળી પાર્ટમાં ન મરે ઉમાંય નથી એટલું હોય એમાંય ઓલો જે રેગ્યુલર કોક કોક હોય આમાં તો હાવ બેસી ગયા પાર્ટ હજી ઉતરતું જાય છે વાં સુધી તો આવું કંઈક છે જો અમારે જીરું આપણે 1 મહિનો ને 3-4 દી થયા હે જીરામાં કમરો મારી લીધો અહીંયા છે આપણા શાકભાજી બધા પાલક ને કોબી ને મૂરા ને બધું ઉગી ગયું જો આ પાલક છે ઓલે કોબી અને મૂરા તો ખાવા જેવડા થઈ ગયા જાય ધોરિયા ને પારીએ ચોઈપાતા નહીં ખાવા જેવા થઈ ગયા હે તમારે કોઈ ખાવા હોય તો લઈ જાજો અહીંથી યારી આવડા તો થઈ ગયા હે વડા આપણે ઉખેડતા જાય ખાવા હાટું કુમરોય મરાઈ ગયો તાજે મુરાઈ લેવાઈ ગયા ને વાડી આવી તો બે ચાર ઉખેડી જાય તો તાજે ખાવા થાય કુમરા મારવા તો કાંઈ વાડી આવવાનું હોય ને તાજું બકાલું આપણે જડી જાય બેહું દોવાઈ ગયું છે પાછું ચરાચારનું થઈ ગયું બાંધવાની જરી સવારની તૈયારી હાલે જોતા કામ કમ્પ્લીટ થઈ ગયું બેહું દોવાઈને ચરો નખાઈ ગયો હવે સવારનું કમ્પ્લીટ કરી દઈ ચરો નાખી દઈ એટલે પછી સવાર પાઈને બાંધવાની જ રહી દોવાય નહીં ને દોયે લઉં સવાર છોકરા બે હું વાડીએ આવ્યો તો એને સ્કૂટી આકે હે કમ્પ્લેટ આવડી ગઈ હવે હા અરે પણ કમ્પ્લેટ આવડી ગઈ હે ડબલ મેં આવડી ગઈ ને તે પછી સિંગલ માં આવડી જાય ડબલ માં આવડી જાય પછી આ હોટે જાઉં સ્કૂટી લઈને જો બાપુને માથું દુખે ને તે બેન હે ને માથું દાબે બાપુ માથું દુખે ને થોડા તપે હે બાપુ દવા આવી ગયો ને દવા આવી ગઈ માથું શક્તિ આવી ગઈ ઓલી ગોરી હે ને પીલે જો લઈ આવ્યા ને કેવું નામ ના આવડે મને લાડવા જૈસા થઈ ગયા લાડવા જૈસા થઈ ગયા થઈ ગયા બાકી હે ને વડામાં આવડી હે ને ચીટકીઓ જોડતા બે સાઈડ હે ને માથું દુખે ને તો ઘઉંનું ચીટકી જોડતા બે સાઈડ દેશી દવાઈ જોડ દે મને જોડ દેતું બંને ત્યાં સુધી ગોળી ના પડી તો ખરા માથાને દેશી દવા હોય તો ફાયદો થાય નુકસાન ઓછું કરે માથે ટકી જોડતા પછી માથે રૂમાલ રાખતા ખબર હે ઓલો કેવા મીઠા પાણીનું કરે મીઠા વાળું પાણી કરે રાખતા પણ વાળી ઉતારે. ઓલું પાણી રાખતા ઓલું રાખતા આપણે દીવ કેમ ગયા મુના મામાને માથું દુખતું હતું ઈ તો વ્લોગ મેં જોયું હે કે માથામાં બાંધી લીધું રૂમાલ રૂમાલ. તો રાઈટ ફ્રેશ થઈ જાય એમ બેન હા માથું વાઇબ્રેશન થાય ઠીક આવે વાઇબ્રેશન થાય તો ફ્રેશ થઈ જાય મને માથું દુખે તો ઓમ દાવે ને મજા ના આવે ઓમ કોક દાવે ને મજા બાબા આપણે દાબે તો કેમ મજા ના આવે આપણા નાખવા દબાય નહીં દાબવા કેમ કેમ દાબવું દાબે તો બીજું દાબે તો થાય આજ છે ને એને રૂંઢાનું માથું દુખે હે અને ખાઈ લીધું ને તો અહીંની જો બેન માથું દાબે એને અને ભાઈ આંગળી આવ્યો એમાં એમ હે કે કયુંની લગભગ કલાક જેવું થવા આવ્યું હે 8 વાગ્યાની બેન માથું દાબતી હતી પછી કે ત્રુટ થાય ને બાપુ કે તો એ કે ત્રુટમાં શું થાય બાપુ એ કહેતા કે પગ દુખે ને હાથ દુખે તો કે તો હાલો હું પગ દાબું પછી પગ બેન દીકરીને ના દબાય ત્યાં એને બાપુ ના પાડે ના પગ ના દબાવવા તારે તે ગણથી ભાઈને બરે કે ભાઈ હાલતા કે બાપુને પગ દાબતા અટાણે જાણજી પલક છોકરાને હુરાતી એમ કરે
થાકી રહ્યો હે બિચારી બેન પોરો ખાઈ લે જીરી કોઈ બાકી નથી થઈ. બાપુ કે આમાં મારતી બાપુ મારું. ઠીક અને ભાઈ તો જો બે હાથે મંડાણો દબાવવા હાલો અમારે જવું હે ગીત ગાવા ને આજ પીઠી ને એ બધું હે એટલે આજે અમારે 3નો જ વારો રહે હવે જો આને આવત પણ એને માથું દુખે છે પાછું સવારે લગ્નમાં જવાનું હોય એટલે અમે હા અમે 4 જાત પણ હવે આને અડપ નથી એ નહીં આવે હવે અમે 3 જ જાઉં છોકરા બે ને છોકરાઓને આજે અરગ થયો રમવાનું હોય ને એ નકર એ ના જ પાડે એમ કે અમારે નથી આવું આજે અરગ થયો તે ભલે આવે અને બેન તા હે ને એમ કહ્યું ને કે મને માથું દુખે ત્રુટ થાય તો એની પરી નથી જો હજી એમ કરે બાપુ આમ કરો ઓલી કરી પી લે ઓલી કરી પી લે કઈ નહીં લોહી પી લેવી એને બાપુને એકને નહીં બાપુને હોય તો જેવી વધારે વ્યાજી થાય ને ઘરમાં ગમે એને જરાક કંઈક થતું હોય ને એટલે હાવ માથે આમ કરી લ્યો ઓમ કરી લ્યો ઓલું ખાઈ લ્યો ગોરી પી લ્યો એ પાણી ભરી આવે ગોરી ગોતી આવે હાલો હવે અમારે મોડું થાય છે 9 વાગી ગયું હાલો 9 વાગે જઈએ અમે હાલો તો બાપુ આવતા નથી બાપુને બહુ મજા નથી એટલે હાલ માય જો તૈયાર થઈ ગયા આ ટાઈટ પડે ને ટાઈટ પર મારે લાંબી બાંધવું એટલે મને નથી પડતી ભાઈ નહીં લાંબી બાંધવા નિહાર હે ને બધા બેનપણી એવું નક્કી કર્યું હતું કે ગુલાબી હું તમે પિંક પહેરી જવાના જો બધા ગુલાબી કલર લુક નથી હાલો તો હવે હે ને બાય બાય